નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક મનોવિજ્ઞાનના અગત્યના 100 પ્રશ્ન આજે જોવાના છે. ચાલો જોઈએ આપણે ફટાફટ. નજીક પરીક્ષા છે, રિવિઝન થઈ જાય. પહેલો પ્રશ્ન, મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો જવાબ છે વિલ્હેમ વુન્ટ. બીજો પ્રશ્ન, આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય? તો જવાબ આવશે વિલિયમ જેમ્સ. ત્રીજો પ્રશ્ન, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ કહેવાય? એડવર્ડ લી થોર્નડાઇક. જો 3 પિતા તરીકેના પ્રશ્ન છે. મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ, આધુનિક મનોવિજ્ઞાન કે તો વિલિયમ જેમ્સ, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તો એડવર્ડ લી થોર્નડાઇક. ચોથો પ્રશ્ન, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? તો જવાબ જેબી વોટસન. પાંચમું, કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો જવાબ ફ્રોબેલ. છઠ્ઠું, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ કોણે આપી? તો જવાબ મારિયા મોન્ટેસરી. સાતમું, વૈયક્તિક તફાવતોના અભ્યાસના પ્રણેતા કોણ? તો જવાબ ફ્રાન્સિસ ગાલ્ટન. આઠમું, પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો જવાબ લીપ્ઝિગ શહેર, દેશ છે જર્મની. નવમું, ભારતમાં પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોણે સ્થાપી? તો જવાબ ડૉક્ટર N. સેનગુપ્તા, કોલકાતા. 10મું, મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? જવાબ સિગમન્ડ ફ્રોઇડ. 11, બુદ્ધિઆંક IQ શોધવાનું સૂત્ર કોણે આપ્યું? જવાબ વિલિયમ સ્ટર્ને. ત્યાર પછી સુધારો કરનાર છે ટર્મન. 12મું, બુદ્ધિઆંકનું સૂત્ર શું છે? તો બુદ્ધિઆંકનું સૂત્ર છે IQ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. 13મું, બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ સ્પિયરમેન. 14મું, બુદ્ધિનો બહુપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? જો બહુબુદ્ધિનો સિદ્ધાંત કહેવાય તો જવાબ હાવર્ડ ગાર્ડનર. 15, બુદ્ધિ માપન માટેની પ્રથમ કસોટી કોણે બનાવી? જવાબ આલ્ફ્રેડ બિને અને સાયમને. વ્યક્તિત્વ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? જવાબ છે એનો લેટિન. 17, અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વનું વર્ગીકરણ કોણે કર્યું? તો જવાબ છે કાર્લ યુંગ. શરીરના બાંધા પરથી વ્યક્તિત્વના પ્રકારો કોણે પાડ્યા? જવાબ ક્રેસ્મર અને શેલ્ડન. TAT થીમેટિક એપ્રિસિપ્શન પરસેપ્શન ટેસ્ટ કસોટી કોણે આપી? તો જવાબ મોર્ગન અને મરે. 20મું, શાહીના ડાઘાની કસોટી ઇંક બ્લોટ ટેસ્ટ કોણે આપી? IB ટેસ્ટ. તો જવાબ છે હર્મન રોરશાક. 21, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ થોર્નડાઇક. 22, થોર્નડાઇકે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? એનો જવાબ છે બિલાડી. 23મું, શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જે રશિયાનો છે અને કૂતરા પર પ્રયોગ કર્યો. 24મું, પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? જવાબ કૂતરો. 25, કારક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ BF સ્કિનર. 26મું, આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ કોહલર. અને કોહલર હતા એ ગેસ્ટાલ્ટ સાયકોલોજિસ્ટ કહેવાય, સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક પણ કહી શકાય. કોફકા, કોહલર અને વર્ધીમર તો એણે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકો છે.
ત્યાર પછી કોહલરે કયા ચિમ્પાન્જી પર પ્રયોગ કર્યો હતો? તો ચિમ્પાન્જી છે ભાઈ સુલતાન. જો આ બુદ્ધિનું પ્રમાણ વાનરમાં જોવા જઈએ તો 2 વાનરમાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે, એક ઉરાંગુટાંગ અને ચિમ્પાન્જી. આંતરસૂદના પ્રયોગમાં શું બુદ્ધિની જરૂર પડે, એટલે કોહલરે ચિમ્પાન્જી ઉપર પસંદ ઉતારી હતી અને એ ચિમ્પાન્જી નામ હતું સુલતાન. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે આલ્બર્ટ બાંડુરા. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે જીન પિયાજે. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે લોરેન્સ કોહલબર્ગ. 31મો મનોસામાજિક વિકાસના તબક્કા કોણે આપ્યા? જવાબ એરિક એરિક્સન. 32મો ભાષા વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એનો જવાબ છે નોઆમ ચોમ્સ્કી. 33મુ ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ નો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ છે લેવ વાયોગોત્સ્કી. ભાષાનો વિકાસ હોય તો નોઆમ ચોમ્સ્કી, પણ ZPDનો સિદ્ધાંત આવશે લેવ વાયોગોત્સ્કી. 34મુ અધ્યયન સંક્રમણના સમાન તત્વોનો સિદ્ધાંત કોણે આપ્યો? અધ્યયન સંક્રમણનું નામ આવે એટલે થોર્નડાઇક. અનુભવનું શંકુ કોન ઓફ એક્સપિરિયન્સ કોણે આપ્યું? તો જવાબ એડગર ડેલ. 36મો પ્રશ્ન, ચાલો થાકવા નથી, ફટાફટ, પરીક્ષા નજીક છે. રાત નાની અને વેહ ઝાઝા છે. વૃદ્ધિ એટલે શું? તો કે શરીરમાં થતો કોષીય ફેરફાર, પરિમાણાત્મક ફેરફાર. વિકાસ એટલે શું? વિકાસ એટલે ગુણાત્મક અને ક્રમિક ફેરફાર. 38મું કિશોરાવસ્થાને તણાવ અને તોફાનની અવસ્થા કોણે કહી? જવાબ સ્ટેનલી હોલ. બાળકનો વિકાસ કઈ દિશામાં થાય છે? તો જવાબ શિરપૂંછ, એટલે કે માથાથી પગ તરફ. જોજો બાળક જન્મે ત્યારે માથું મોટું હોય છે, પગ નાના હોય છે, મતલબ કે માથાનો વિકાસ વધુ થાય. પછી ધીમે ધીમે કરતાં બાળકના પગને હાથ અને પગ તરફ એ ગતિ કરે છે અને માથુંની સાઇઝ વધતી નથી, પણ હાથ અને પગના પ્રમાણમાં વધતા જાય છે. 40મું વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો જવાબ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા. બાળક સૌપ્રથમ કયા આવેગો અનુભવે છે? તો બાળક સૌ પહેલાં છે ને હર્ષ અને ભય, આ 2 આવેગ એને સૌપ્રથમ આવે છે. કઈ અવસ્થાને સુષુપ્ત અવસ્થા કહેવામાં આવે છે? તો જવાબ છે ઉત્તર બાલ્યાવસ્થા, એટલે કે 6 થી 12 વર્ષ સુધીની ઉંમરની અવસ્થા. 43મું વિકાસ પર કયા 2 પરિબળોની સૌથી વધુ અસર થાય છે? એનો જવાબ વારસો અને પર્યાવરણ. માતૃભાષા શીખવાની પ્રક્રિયા એ કેવું અધ્યયન છે? જવાબ અનૌપચારિક. 45મું કઈ ઉંમરે બાળકનું સામાજિકરણ શરૂ થાય છે? જવાબ જન્મ પછી તરત, એટલે કુટુંબ દ્વારા. 46મો પ્રશ્ન પ્રેરણાનો વંશવેલો કોણે આપ્યો? તો જવાબ છે અબ્રાહમ મેસ્લો. 47મું મેસ્લોની જરૂરિયાતનો ક્રમમાં સૌથી ઉચ્ચ જરૂરિયાત કઈ છે? તો જવાબ છે આત્મ સાક્ષાત્કારની. જરૂરિયાત પ્રેરણાનો શ્રેણીક્રમ કોણે આપ્યો? તો જવાબ આવશે અબ્રાહમ મેસ્લો આવશે. 48મો પ્રશ્ન સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો? ડેવિડ મેકલેન્ડે. 49
આવેગ શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવ્યો છે? તો આ ઇમોશન શબ્દ છે ને, ઇમોવર ઉપરથી આવ્યો છે. ઇમોવર લેટિન ભાષાનો શબ્દ છે. 50. મનોશારીરિક ગતિશીલતા એટલે શું? તો મનોશારીરિક ગતિશીલતા એટલે આવેગ. 51. પ્રેરણા અને વર્તનનું કેવું પાસું છે? પ્રેરણા એ વર્તનનું કેવું પાસું છે? જવાબ ગતિશીલ. 52. પ્રબલનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ હલ. HULL હલ. 53. શીખવા માટે સૌથી મહત્વનું પ્રેરક બળ કયું છે? તો એનો જવાબ છે જિજ્ઞાસા. 54. આંતરિક પ્રેરણાનું ઉદાહરણ આપો. તો જવાબ વિષયમાં રુચિ હોવી. 55. બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ આપો. તો જવાબ આવશે ઇનામ કે ઠપકો. 56મો પ્રશ્ન. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોણ છે? તો જવાબ વિલિયમ ક્લિઓપેટ્રિક. 57મું. આગમન નિગમન પદ્ધતિ કોણે આપી? જવાબ એરિસ્ટોટલ. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ? તો HE આર્મસ્ટ્રોંગ. વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાની કળાના જનક કોણ છે? એનો જવાબ સોક્રેટિસ. સતત અને વ્યાપક મૂલ્યાંકન CCEમાં વ્યાપકનો અર્થ શું થાય? એનો જવાબ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પક્ષો. બ્લૂમની વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી કયા 3 ક્ષેત્રો છે? એ ટેક્સોનોમીમાં કયા 3 ક્ષેત્રો આવે છે? જવાબ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. 62. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ? જવાબ DW એલન. 63. પ્રોગ્રામ લર્નિંગ કોણે આપ્યું? એટલે અભિક્રમિત અનુદેશન. જવાબ છે એનું BF સ્કિનર. શાખાકીય અભિક્રમિત અનુદેશન કોણે આપ્યું? જવાબ નોર્મન ક્રાઉડર. બુનિયાદી શિક્ષણના પ્રણેતા કોણ છે? એનો જવાબ મહાત્મા ગાંધી. જેનો IQ 140થી વધુ હોય તે કેવા બાળકો ગણાય? જવાબ પ્રતિભાશાળી, ગોડ ગિફ્ટેડ. 130થી વધુ હોય તો પણ. ડિસ્લેક્સિયા શેની સાથે સંબંધિત છે? તો જવાબ વાંચન સંબંધી તકલીફ છે. ડિસ્ગ્રાફિયા શેની સાથે સંબંધિત છે? ડિસ્લેક્સિયા કે તો વાંચન, ડિસ્ગ્રાફિયા તો લેખન સંબંધી તકલીફ. ડિસ્કેલ્ક્યુલિયા શેની સાથે સંબંધિત છે? તો ગણિત અને ગણતરી સંબંધી તકલીફ છે. જો આપણે ડિસ્લેક્સિયા એક જ જોયું, પણ ડિસ્લેક્સિયા જેવી બીજી 2 છે, ડિસ્ગ્રાફિયા અને ડિસ્કેલ્ક્યુલિયા. કેલ્ક્યુલિયા એટલે કેલ્ક્યુલેટર, ગણતરી એમ. તો એક વાંચન સંબંધી, બીજી લેખન સંબંધી, ત્રીજી ગણિત કે ગણતરી સંબંધી તકલીફ છે. 70. ADHDનું પૂરું નામ જણાવો. તો A એટલે અટેન્શન, D એટલે ડેફિસિટ, H એટલે હાઇપર એક્ટિવ અને D એટલે ડિસઓર્ડર. ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતા, ગુજરાતી નામ એવું થાય. 71મો પ્રશ્ન. ક્રિએટિવિટીના મુખ્ય 4 તત્વો કયા? તો જવાબ પ્રવાહિતા, લવચિકતા, મૌલિકતા અને વિગતવારતા. 72. બ્રેઇલ લિપિ કોણે શોધી? તો જવાબ લુઈસ બ્રેઇલ. 73. મનોવિજ્ઞાનની કઈ શાખા શિક્ષણમાં સુધારો લાવવા પ્રયત્ન કરે છે?
જવાબ શૈક્ષણિક મનોવિજ્ઞાન. 74. કાઉન્સેલિંગ એટલે પરામર્શના પિતા કોણ ગણાય? તો જવાબ કાર્લ રોજર્સ. 75. રમતગમત દ્વારા શિક્ષણના હિમાયતી કોણ હતા? જવાબ કુક, કેલ્ડવેલ કુક. 76મો પ્રશ્ન. પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવવા એટલે શું? જવાબ પ્રક્ષેપણ, પ્રોજેક્શન. 77મો. ખાટી દ્રાક્ષ અને મીઠા લીંબુ કઈ પ્રયુક્તિના ઉદાહરણ છે? તો જવાબ છે તાર્કિકીકરણ. ગુસ્સો કોઈ નિર્દોષ વસ્તુ કે વ્યક્તિ પર કાઢવો એટલે? તો એનો જવાબ છે વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ. 79. ચિંતામાંથી મુક્તિ મેળવવા બાળક જેવું વર્તન કરવું એટલે? તો એનો જવાબ છે પીછેહઠ, રિગ્રેશન. કોઈ પ્રખ્યાત વ્યક્તિ જેવું બનવા પ્રયત્ન કરવો એટલે? કોઈ મહાન વ્યક્તિ જેવું આપણે અનુકરણ કરવું, એને જેવું બનવાનો પ્રયત્ન કરવો, એને શું કહેવાય? જવાબ છે તાદમ્ય, આઈડેન્ટિફિકેશન. 81. સ્મૃતિના 3 તબક્કા કયા છે? તો એનો જવાબ સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. 82. સ્મૃતિ પર સૌથી પહેલો પ્રયોગ કોણે કર્યો? એનો જવાબ એબિંગહોસ. 83. વિસ્મૃતિનો ફોરગેટિંગ કર્વનો વક્ર કોણે આપ્યો? જવાબ એબિંગહોસ. ટૂંકા ગાળાની સ્મૃતિ જેને એસટીએમ કહેવાય, શોર્ટ ટર્મ મેમરી, નો સમયગાળો કેટલો હોય છે? જવાબ 20 થી 30 સેકન્ડ જ તે. 85. લાંબા ગાળાની સ્મૃતિ લોંગ ટર્મ મેમરી એલટીએમની ક્ષમતા કેટલી હોય છે? અમર્યાદિત, નક્કી જ નહીં, કેટલું યાદ રહે. 86. એમિલ પુસ્તકના લેખક કોણ? તો એમિલ પુસ્તકના લેખક છે રૂસો. 87. દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ? જવાબ છે ગીજુભાઈ બધેકા, મૂશાળીમાં. ગુજરાતમાં મૂશાળીમાં તરીકે કોણ ઓળખાય છે? એનો જવાબ ગીજુભાઈ બધેકા. 89. શિક્ષણ એટલે શું? તો વર્તનમાં થતું પરિવર્તન એને શિક્ષણ કહેવાય. કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, આ કોણે કહ્યું? જવાબ જ્હોન ડ્યુએ. કેળવણીના 3 ધ્રુવો કયા છે? શિક્ષણના કેળવણીના 3 ધ્રુવો છે ને, એમાં પહેલું શિક્ષક, બીજું વિદ્યાર્થી અને ત્રીજો અભ્યાસક્રમ, કોર્સ આપણે કહીએ. 92. બાળકના વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? તો યાદ રાખજો, ગર્ભાવસ્થાથી, માતાના પેટમાંથી તેનો વિકાસ શરૂ થઈ જાય, જન્મ પછી નહીં. 93. શાળા એ સમાજની નાની આવૃત્તિ છે, આ કોનું વિધાન છે? જવાબ એનો જ્હોન ડ્યુઈ. બૌદ્ધિક રીતે મંદ બાળકોને આઈક્યુ કેટલો હોય છે? તો જવાબ 70 થી ઓછો. 95. આરટીઈ એજ્યુકેશન એક્ટ ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? જવાબ 1 એપ્રિલ 2010. 96. એનપીઈ 2020 મુજબ શૈક્ષણિક માળખું કયું છે? તો જવાબ આવશે 5, 3, 3, 4. એનપી શું છે? નવી શિક્ષણ નીતિ છે.
જીન પિયાજેની જ્ઞાનાત્મક અવસ્થાનો પ્રથમ તબક્કો કયો? એનો જવાબ સંવેદનાત્મક ગતિશીલ અવસ્થા, એટલે 0 થી 2 વર્ષ. 98. શિક્ષક માટે સૌથી અગત્યનું કૌશલ્ય કયું છે? જવાબ અસરકારક અભિવ્યક્તિ અને સંદેશા વ્યવહાર. માનસિક વય મેન્ટલ એજનો ખ્યાલ કોણે આપ્યો? તો માનસિક વયનો ખ્યાલ આપ્યો છે આલ્ફ્રેડ બીને. અને લાસ્ટ પ્રશ્ન 100. થેન્ક યુ કે છેલ્લે સુધી તમે ટકી રહ્યા, પહોંચી શક્યા. મને વિશ્વાસ છે કે આ પ્રશ્નમાંથી તમને નવા પ્રશ્ન જાણવા મળ્યા હશે અને એ કન્ટેન્ટ પાવર તમારો વધશે. લાસ્ટ પ્રશ્ન જોઈએ કે 100. મને 1 ડઝન બાળકો આપો, હું તમે કહો તેવો દેશ બનાવી દઈશ. આવું કોણે કીધું હતું? તો જવાબ છે જેબી વોટસન. તો બાળકો, વિદ્યાર્થી મિત્રો, જે કોઈ શીખતા હોય, નમ્ર અપીલ કે વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાથી કોઈકનું તો સારું થશે, જેમ કે હું પોતે, બરાબર? મારું સારું થશે એટલું તમારું સારું થશે. એટલે સારા વિડીયોને લાઈક કરવામાં ક્યારેય શરમ આવવી જોઈએ નહીં. મહેનત હોય તો દાંત તો બનતી હે ને. તો ઠોકો તાળી, લાઈક ઉપર લાઈક, કમેન્ટ કરો. અને આપની ઈચ્છા મુજબ પણ આપણે વિડીયો બનાવી આપશું. શૈક્ષણિક મુદ્દા પર આપણે વિડીયો બનાવી શકીએ તો 100% કમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.